ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત રંગોલી પાર્કમાં ડેવલપર દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા ફ્લેટ માટે દસ્તાવેજમાં 81 ચોરસ મીટર એરિયાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જોકે મહાનગરપાલિકા દ્વારા ફ્લેટનો એરિયા માપવામાં આવતા 77.5 ચોરસ મીટર હોવાનું સામે આવ્યું છે. હાઉસિંગ બોર્ડના ફ્લેટ લેનારા ફ્લેટ ધારકો સાથે 3.5 મીટર ઓછો એરિયા આપવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. આ મામલે સીએજી રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું ફ્લેટ ધારકોએ આક્ષેપ કર્યો છે. ફ્લેટ ધારકો હાઉસિંગ બોર્ડ સામે હવે લડી લેવાના મૂડમાં છે. હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા 1164 ફ્લેટ ધારકો સાથે ઓછી એરિયા આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બધું જણાવું, આ જ્યારે મુખ્યમંત્રી આવાસ યોજના જ્યારે સ્ટાર્ટ થઈ એ ટાઈમમાં આપણે સરકાર ઉપર ભરોસો કરી અને સ્વયં નાણાં સંચાલિત એટલે સેલ્ફ ફાઇનાન્સ સ્કીમમાં આ લોકોએ બહાર પાડ્યું. ગુજરાત હાઉસિંગ બોર્ડ બંધ હતું અને એને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું સેલ્ફ ફાઇનાન્સ સ્કીમમાં. હવે સેલ્ફ ફાઇનાન્સ સ્કીમના હિસાબે જે બ્રોશર છપાણા હતા, બ્રોશરના અંદરમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એક જ જેવા 4 જગ્યાએ બનાવવાના હતા, જેમાં કે આ લોકોએ રાજકોટ સાથે અન્યાય કરીને સાવ નાખી દીધા જેવા બનાવ્યા. અને આમાં જ્યાં 13 માળનું પરમિશન હતું એમાં 14 માળ ખડકી દીધા. એટલે એક માળ તો પોતે જ બધા હાઈટ જ રાખી પણ ઓછું કરી નાખ્યું. ફ્લેટની હાઈટ એની રૂફની હતી ઓછી કરી નાખી, એટલે એક માળ એને વધારે મળી ગયો, એટલે 4 ફ્લેટ થઈ ગયા. એટલે તમે ગણી લ્યો કેટલા વિંગ છે, એ થી લઈને ક્યુ સુધી વિંગમાં બધામાં 4 ફ્લેટ વધી ગયા. એટલે એ એમને ખોટું કર્યું. બીજું કહેવાનું એ કે આ જગ્યાએ નથી પાર્કિંગની વ્યવસ્થા, નથી કોઈ ચીજની વ્યવસ્થા. 1164 ફ્લેટ છે અને આજકાલ બધાના ઘરમાં ગાડીઓ મોસ્ટલી હોય છે, સ્કૂટર, મોટરસાયકલ, તો 2-3 વાહનો એક જગ્યાએ હોય છે, એક ઘરના અંદરમાં. હવે આ જગ્યાએ પાછું જ્યાં આ લોકો એસોસિએશન બનાવવાનું વારી ઘણીએ કરે કે એસોસિએશન બનાવવું છે, કાર્પેટ એરિયા જે આપવામાં વાત હતી એ નથી આપવામાં કાર્પેટ એરિયા નથી આપવામાં આવ્યો. અને બીજું મેઇન એ છે કે એના અંદરમાં સ્ક્વેર ફૂટે ઘટાડી નાખ્યા. અચ્છા, અને આમાં 7 કરોડ રૂપિયાથી વધારેનો તો ઘપલો થયો છે. જ્યારે કે મોનાબેન ખંદારે ચોખ્ખું કીધું હતું નો પ્રોફિટ નો લોસમાં તમને અમે આપશું. તો આમાં પ્રોફિટ અર્ન કેવી રીતે કર્યું તમે આ બોર્ડમાં જોઈ શકો છો, કેટલું પ્રોફિટ અર્ન કર્યું છે. અને એ તો આ લોકો લીગલી દેખાડે છે. હવે ઇલીગલ કેટલું થયું છે આપણે કાંઈ એનો અંદાજ નથી.